હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ યુનિટ નંબર 1, જે છે ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસ, એટલે કે નિશ્ચાયકો અને શ્રેણિકો. જો તમને ના ખબર હોય મિત્રો, તો હું તમને કહી દઉં કે ઓલરેડી મેં મારા યુટ્યુબ ચેનલમાં જે તમારું BE1નો પોર્શન છે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ, કોમ્પ્યુટર, બરાબર, એ બધું આવે છે. તો મેં ઓલરેડી એના રિલેટેડ વિડીયોઝ બનાવી લીધા છે. તેમજ મેં MCQ સિરીઝ પણ મૂકેલી છે. જો તમને નહીં ખબર તો પ્લીઝ એ લેક્ચર સિરીઝ જોઈ લો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઉં છું. ઓકે, તો મિત્રો, મેં ઓલરેડી BE2માં યુનિટ નંબર 8 જે તમારું હતું લોગારિધમિક, અને યુનિટ નંબર 9 હતું સ્ટેટિસ્ટિક્સ. તો એના રિલેટેડ મેં ઓલરેડી વિડીયોઝ બનાવી લીધેલા છે. જો તમે નથી જોયા તો એ જલ્દી જઈને જોઈ લો, બરાબર. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસના રિલેટેડ જોવાના છીએ. DDCETના સિલેબસ પ્રમાણે જોઈએ મિત્રો, તો તમારું 8%નું વેઇટેજ આ યુનિટ નંબર 1ના રિલેટેડ છે. DDCETના ક્વેશ્ચન બેંક પ્રમાણે જોઉં તો તમને 4 ક્વેશ્ચન જે છે આના પૂછાઈ ગયેલા છે. તો તમને ખબર પડી ગઈ કે આ યુનિટ નંબર 1 જે છે સ્કીપ તો બિલકુલ ના કરાય. તો ચલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. તો બેઝિકલી સૌથી પહેલાં તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવવો જોઈએ કે ભાઈ આપણને ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયકો કેમ ભણવામાં આવે છે. ઓકે, તો બેઝિકલી અગર વાત કરું તો આ શ્રેણિક જે છે આપણું મેટ્રિક્સ, બરાબર, તો આના અભ્યાસમાં નિશ્ચાયકોનો અભ્યાસ કરવો આપણને જરૂરી બને છે. દેટ્સ વાય આપણને ડિટર્મિનન્ટ જે છે ભણવું પડે છે. ઓકે, હવે ક્વેશ્ચન હશે તો ભાઈ નિશ્ચાયક બેઝિકલી છે શું? તો નિશ્ચાયક જે છે એ કોઈ એક સંખ્યા હોય, પદ હોય કે પછી પદાવલી હોય, તેને વિશિષ્ટ રીતે અભિવ્યક્તિ કરવાની આ એક રીત છે. હવે અગેન ક્વેશ્ચન કે ભાઈ નહીં ખબર પડે યાર, કોઈ એક્ઝામ્પલ આપીને સમજાય ને તો કંઈ ખબર પડે, હે ને? તો સપોઝ કરો મિત્રો, મેં તમને એક એક્ઝામ્પલ આપું છું. ઓકે, એક A છે, આ B છે, અહીંયા C છે અને અહીંયા D છે. ઓકે, આ વન ટાઈપ ઓફ 2x2નું મેટ્રિક્સ છે. તો મિત્રો, બેઝિકલી આનું અગર આપણને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો શું કરવાનું? પ્રિન્સિપલ ડાયાગોનલ અને આ સબસિડારી ડાયાગોનલનો બાદબાકી કરવાની. ઓકે, એટલે જુઓ, આ બે પ્રિન્સિપલ ડાયાગોનલનો ગુણાકાર એટલે શું થશે? A ઇન્ટુ B, અને આ બે સબસિડારી ડાયાગોનલ એટલે કે એની બાદબાકી C અને D. ઓકે, તો બેઝિકલી આટલું આપણે 2x2 મેટ્રિક્સમાં કરીએ છીએ. આ મેટ્રિક્સ મારું કયું થઈ ગયું? તો આ આપણું થઈ ગયું 2x2. બેઝિકલી મિત્રો, નિશ્ચાયકોની વાત કરું એટલે કે ડિટર્મિનન્ટની વાત કરું ને, તો આમાં તમને 2x2નું મેટ્રિક્સ આવશે, કાં તો પછી તમને 3x3નું મેટ્રિક્સ આવશે. ધેટ્સ એન્ડ, બસ, બીજું કંઈ નહીં આવે. તો બેઝિકલી તમને DDCETના સિલેબસ પ્રમાણે તમને ક્વેશ્ચન બેંકમાં આ 3x3નું મેટ્રિક્સ તમને પૂછાયેલું છે. તો બેઝિકલી આપણે ફોકસ જે છે આના ઉપર જ કરશું. બટ 3x3નું મેટ્રિક્સ પણ સમજતા પહેલાં તમને આ 2x2નું મેટ્રિક્સ તમને આવડવું જોઈએ. ઓકે, જો મિત્રો, અહીંયા હું તમને એક પોઈન્ટ ક્લિયર કરી દેવા માંગીશ. બેઝિકલી આ જે A અને C જે છે, બરાબર, એટલે કે ટૂંકમાં આમ જે આડી વસ્તુ જે હશે એને આપણે શું કહેવામાં આવે છે? રો. રો મીન્સ આડી હરોળ કહેવામાં આવે છે, બરાબર. અને જે આ ઊભું છે, જેમ કે A, D, આ અહીંયા છે C અને B, બરાબર, તો આને આપણે શું કહેવામાં આવે છે? કોલમ, એટલે કે ઊભી હરોળ આપણે કહેવામાં આવે છે, બરાબર. બેઝિકલી હું ક્યારે બી રો કહું એટલે તમે સમજી જાઓ કે અહીંયા હું આડી વસ્તુની વાત કરું છું, અને કોલમ અગર હું કહું તો ઊભી વસ્તુની હું કંઈક વાત કરી રહ્યો છું. તો મિત્રો, હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું છું. તો જુઓ, 2 1 3 5, એટલે આના ઉપરથી તો ખબર પડી ગઈ કયું મેટ્રિક્સ છે? 2x2નું મેટ્રિક્સ છે. તો આનું સોલ્યુશન માટે શું કરવાનું? તો જેમ મેં તમને કીધું હતું, A અને B, આ જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે એનો ગુણાકાર, એનો મતલબ એવો 2 ગુણ્યા 5 હું કરીશ. અને અહીંયા જુઓ, મેં તમને શું કીધું હતું? માઇનસની નિશાની, બાદબાકીની નિશાની, અને પછી 2 આ સબસિડારી ડાયાગોનલ એટલે કે C અને D, બે જે મેં તમને કીધું હતું એવી રીતે અહીંયા શું છે? 1 અને 3 છે. તો 1 ગુણ્યા 3. તો મિત્રો શું થશે? 5 દુ 10 માઇનસ 3 એકા 3, તો 10 માઇનસ 3 7. બીજું આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો જુઓ, 7 4 2 3. ઓકે, તો જેમ મેં તમને કીધું હતું, બે પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે કયા છે? 7 અને 3. તો 7 ગુણ્યા 3, પછી માઇનસની નિશાની, પછી આ 2, તો શું થશે? 4 ગુણ્યા 2. ઓકે, તો 7 તરી 21 માઇનસ 4 દૂની 8, તો 21 માઇનસ 8 કેટલા? 13. ત્યાર પછી આપણે અગેન એક ત્રીજો એક્ઝામ્પલ ગણીશું. શું કહે છે? x માઇનસ વાય, વાય એક્સ. ઓકે, તો બેઝિકલી આમાં આપણે શું કરીશું? બે પ્રિન્સિપલ ડાયાગોનલ કયા છે? x અને x. ઓકે, તો શું કરીશ? x ઇન્ટુ x, માઇનસની નિશાની. હવે આ બંનેનો ગુણાકાર, તો શું થશે? માઇનસ વાય ઇન્ટુ વાય. ઓકે,
તો એક્સ ગુણ્યા એક્સ શું થશે, એક્સનો વર્ગ માઇનસ, જુઓ અહીંયા માઇનસ વાય છે, અહીંયા માઇનસ વાય છે, શું થઈ જશે પ્લસ, અને વાય અને વાયનો ગુણાકાર શું થશે, વાયનો સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણો આન્સર આવી ગયો છે. પછી આપણે અગેન એક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ છે એક્સ માઇનસ 2 3 4 એક્સ પ્લસ 2. તો બેઝિકલી મિત્રો બે પ્રિન્સિપલ ડાયાગોનલ કયા છે, તો જુઓ આ બંનેનો ગુણાકાર, એનો મતલબ એવો કે એક્સ માઇનસ 2 ગુણ્યા એક્સ પ્લસ 2. અહીંયા આપણે શું કરતા હતા, માઇનસની નિશાની, અને આ બંનેનો ગુણાકાર, તો શું થશે 3 ચોક 12. તો મેં અહીંયા 12 લખી દીધા. ત્યાર પછી મિત્રો આ વાળું ફોર્મ તમે જુઓ, તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં એક વસ્તુ ભણી ગયા હશો. કઈ વસ્તુ, તો ક્યારેય બી મિત્રો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય એનો મતલબ શું થાય છે, એક્સ પ્લસ વાય હશે અને એક્સ માઇનસ વાય હશે. બેઝિકલી અહીંયા આ તમે વેલ્યુ જુઓ કેવી છે, એક્સ માઇનસ 2 એક્સ પ્લસ 2. ઓકે, તો મિત્રો હું આવી રીતે આને લખી શકું, શું તો કે એક્સ સ્ક્વેર માઇનસ 2નો સ્ક્વેર શું થશે 4, અને આ માઇનસ 12 તો એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા. ઓકે, તો -4 -12 શું થશે, -16. દેટ્સ વાય હું લખું છું એક્સ સ્ક્વેર -16. હવે જુઓ એક્સ સ્ક્વેર બરાબર 16 મેં લખ્યું. 16 જે છે કોનો વર્ગ છે, તો 4નો વર્ગ છે. દેટ્સ વાય એક્સ બરાબર મારી વેલ્યુ આવી ગઈ 4, કેમ કે 4 ચોક 16. અહીંયા સુધી બધું તમને ક્લિયર ફ્રેન્ડ્સ. ત્યારબાદ મિત્રો આપણે 2x2 મેટ્રિક્સનો આ એક લાસ્ટવાળો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ, અને હું અમુક તમને હોમવર્કમાં પણ એક્ઝામ્પલ આપીશ, અને આ હોમવર્કવાળું જે એક્ઝામ્પલ છે ગૂગલ ડ્રાઈવની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. પ્લીઝ એનું તમે પ્રેક્ટિસ કરજો. ઓકે, તો બેઝિકલી મિત્રો અહીંયા મેં એક ત્રિકોણમિતિના રિલેટેડ દાખલો છે, જોઈ શકો છો તમે અહીંયા કોસેક થીટા, કોટ થીટા અને કોસેક થીટા. ઓકે, તો ચલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો બેઝિકલી આ બંનેનો ડિફરન્સ, એનો મતલબ એવો કે કોસેક થીટા માઇનસ અગેન આવાળું શું છે, કોસેક થીટા. ઓકે, અને પછી માઇનસની નિશાની, અને આ બે સબસિડરી એલિમેન્ટનો ગુણાકાર, કોટ થીટા ઇન્ટુ અહીંયા ગુણાકાર આવશે કોટ થીટા ઇન્ટુ કોટ થીટા. ઓકે, અને બરાબરના સામે તો 1 તો છે જ. આ બંનેનો ગુણાકાર છે એનો મતલબ શું થશે, કોસેક સ્ક્વેર થીટા, અહીંયા માઇનસની નિશાની, અને અહીંયા કોટ થીટા ઇન્ટુ કોટ થીટા એટલે કોટ સ્ક્વેર થીટા બરાબર 1. મિત્રો હું અહીંયા કોસેક સ્ક્વેર થીટા છે તો એને હું 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા લખી શકું, ઓબ્વિયસલી લખી શકાય બરાબર. અને પછી આ માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ, અને કોટ સ્ક્વેર થીટા એ પણ એઝ ઇટ ઇઝ, અને બરાબર 1 એઝ ઇટ ઇઝ. અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે અહીંયા જુઓ કોટ સ્ક્વેર થીટા જે છે અહીંયા પોઝિટિવ છે અને અહીંયા નેગેટિવ છે, એનો મતલબ આ બંને પદ ઉડી જશે. તો મારી જોડે મિત્રો શું વધ્યું, કંઈ નહીં, 1 બરાબર 1. તો ઓબ્વિયસલી આપણો આન્સર શું આવી ગયો, લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. મને એવું લાગે છે મિત્રો જે 2x2નો મેટ્રિક્સ છે એમાં મેક્સિમમ પોસિબિલિટીઝ હોય એટલા મેં તમને એક્ઝામ્પલ્સ ગણાવી દીધા. હવે આપણે આગળ વધીએ. ડિટર્મિનન્ટ ઓફ થર્ડ ઓર્ડર એટલે કે ત્રિહાર નિશ્ચાયક. થર્ડ ઓર્ડર એટલે તમને ખબર પડી ગઈ કેવું મેટ્રિક્સ હશે, 3x3 વાળું મેટ્રિક્સ હશે. ગોટ ઇટ. તો હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. તો જુઓ આ થઈ ગયું તમારું થર્ડ ઓર્ડર એટલે કે 3x3નું મેટ્રિક્સ. ઓકે, તો આમાં તમારે સોલ્યુશન મેળવવાનું છે. તો અહીંયા બેઝિકલી મિત્રો જોવા જઈએ ને તો થર્ડ ઓર્ડર માટેની બહુ બધી રીત છે જેના દ્વારા તમે આનો આન્સર મેળવી શકો છો. ઓકે, તો આનું અગર આપણે સોલ્યુશન મેળવવાનું હોય તો મિત્રો હું શું કરીશ, સૌથી પહેલાં તમારે એક ટેબલ તમારે માઇન્ડમાં યાદ રાખી દેવાનો છે. તો ઈ ટેબલ કંઈક આવું છે, જુઓ પ્લસ માઇનસ પ્લસ, અહીંયા પ્લસ છે તો અહીંયા નીચે આવશે માઇનસ, પ્લસ માઇનસ, અગેન પ્લસ માઇનસ અને પ્લસ. આ વાળું ટેબલ તમારે યાદ રાખવાનું છે. મિત્રો જેમ મેં તમને કીધું કે આની સોલ્યુશન મેળવવાની ઘણી બધી ટ્રીકો છે. તો એમાં સૌથી પહેલું ટ્રીક અગર હું વાત કરું તો જુઓ અહીંયા કેટલા મેટ્રિક્સ છે, 3x3ના મેટ્રિક્સ છે. ઓકે, તો સૌથી પહેલાં હું શું કરીશ કે આ વાળું 5 જે છે એ અહીંયા લખી દઈશ. ઓકે, અને એક એવું આવશે પોઝિટિવ ફોર્મમાં આવશે, બીકોઝ ઓફ અહીંયા જુઓ ટેબલમાં જો પહેલું પોઝિટિવ છે. ઓકે, પછી બીજો વેલ્યુ શું છે 3 છે, તો 3 હું લખીશ, પણ અહીંયા 3 જે છે કેવા આવશે, માઇનસમાં આવશે બરાબર. તો સપોઝ કરો મેં અહીંયા લખી દીધા -3. પછી અહીંયા જુઓ -1 છે બટ અહીંયા તો +1 છે, તો શું થશે, -1 થશે. અહીંયા સુધી ખબર પડી ગઈ મિત્રો. ત્યાર પછી મિત્રો હું શું કરીશ કે આ બંનેની વચ્ચે એટલે કે આ 5ની વચ્ચે એક આવી રીતે ટેબલ બનાવી દઈશ.
ઓકે, ટેબલ મતલબ કે આપણે 2x2નું મેટ્રિક્સ આની અંદર લખશું. ઓકે, તો જુઓ અહીંયા સુધી ખબર પડી ગઈ. ઓકે, ત્યાર પછી મિત્રો શું કરવાનું, આજે આપણે 5 લખ્યો બરાબર, અહીંયા આપણે -3 લખ્યો, અહીંયા આપણે -1 લખ્યો બરાબર. તો હું શું કરીશ, આ વાળી આડી હરોળ અને આ વાળી ઊભી હરોળ આને હું હાઈડ કરી દઉં છું. ઓકે, તો તમારી સામે શું દેખાયું, તો શું દેખાયું મને -3 0 અહીંયા 1 અને 2. ઓકે, અહીંયા સુધી ખબર પડી ગઈ મિત્રો તમને. એવી જ રીતે અહીંયા -3 છે. ઓકે, આ વાળું 3નું પદ એટલે કે ઊભી હરોળ અને આમ આડી હરોળ, આ બંનેને હું હાઈડ કરી દઈશ. ઓકે, તો હાઈડ કરી દઈશ તો મને શું દેખાય છે, તો મને દેખાય છે 4 0 6 અને 2. એ રીતે મેં અહીંયા ત્રીજું વાળું મેટ્રિક્સ શું વાળું હતું, -1 વાળું હતું. ઓકે, તો હું -1 વાળું હાઈડ કરી દઉં છું. તો આ મેં હાઈડ કરી દીધું, તો મને શું દેખાય છે 4 -3 6 અને 1. તો મિત્રો આ વાળું જે ફોર્મ જે છે એ શું છે, 2x2 વાળું મેટ્રિક્સ છે, જે હું તમને ઓલરેડી ભણાવી દીધું છે બરાબર. તો આ તો તમને આવડે, સિમ્પલ કેલ્ક્યુલેશન્સ છે. તો શું કરવાનું, તો 5 તો મેં એઝ ઇટ ઇઝ મૂકી દીધા. હવે તો અહીંયા જુઓ -3 × 2 શું થશે, -6 અને વચ્ચે માઇનસની નિશાની અને 1 × 0 કરો એટલે 0 આવશે બરાબર. અહીંયા -3 હું લખું છું. હવે જુઓ 4 દૂની 8, માઇનસની નિશાની 6 × 0 કરો તો 0 જ આવશે બરાબર. અહીંયા અગેન -1 અને પછી 4 × 1 4 એકા 4, માઇનસની નિશાની અને 6 તરીને 18 થાય છે બરાબર. પણ અહીંયા -3 છે એટલે -18 આવશે અને અહીંયા બી માઇનસ છે તો માઇનસ થઈ જશે +18. અહીંયા સુધી ખબર પડી ગઈ. ત્યાર પછી જુઓ મિત્રો, હું શું કરીશ, આ 5ને એઝ ઇટ ઇઝ રાખીશ. પછી -6 -0 શું થશે, -6. અહીંયા -3 એઝ ઇટ ઇઝ રાખું છું. અગેન 8 - 0 શું થશે, 8. -1 એઝ ઇટ ઇઝ અને 4 ને 18 કેટલા થાય, 22. 5 × -6 6 પંચા 30 થાય છે, પણ અહીંયા માઇનસની નિશાની બરાબર. હવે 8 તરીને 24, અહીંયા -1 × 22 શું થશે, -22. તો વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર તમે કરશો તો મારો આન્સર થઈ જશે -76. તો ફ્રેન્ડ્સ, જેમ મેં તમને કીધું હતું કે બહુ બધી રીતે છે, તો એમાંથી આ વાળી એક ટ્રીક એવી હતી કે મેં 5 વાળું પદ લીધેલું હતું. એનો મતલબ એવો કે અહીંયા મેં 5 લીધો હતો બરાબર. હવે કોઈ એવો ફ્રેન્ડ્સ છે જેને ઈચ્છા છે કે ભાઈ હું 5 નહીં, હું અહીંયાથી શરૂઆત કરીશ બરાબર. તો આપણે બીજું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ કે જેમાં આપણે નીચેવાળું જે પદ છે એને હાઈડ કરીશું. ઓકે, એના જ દાખલો છે, પણ આ દાખલાને આપણે બીજી મેથડથી ગણવાનો પ્રયત્ન કરીશું. એનો મતલબ એવો છે કે ગયા વખતે આપણે જે પહેલી મેથડ હતી એમાં આપણે 5ને સબ્જેક્ટ બનાવતો. એનો મતલબ એવો કે 5 વાળું પદ આપણે લીધું હતું, ઊભી કોલમ અને આડી રોને હાઈડ કર્યું હતું. પછી આપણે 3ને લીધું હતું, એનો મતલબ એવો કે 3 વાળી ઊભી કોલમ અને આડી કોલમને હાઈડ કર્યું હતું. તેવી જ રીતે આપણે પછી -1ને સબ્જેક્ટ બનાવીને ઊભી કોલમ અને આડી રોને હાઈડ કર્યું હતું બરાબર. જ્યારે આમાં આપણે 4ને લઈશું બરાબર. તો જુઓ શું થશે, તો સૌથી પહેલાં આપણે શું કરી દેવાનું, તો આ દરેકની વેલ્યુ જે છે અહીંયા હું લખું છું. એનો મતલબ એવો કે મેં સપોઝ કરું અહીંયા 4 લખી દીધું. પછી 2x2 મેટ્રિક્સ માટે મેં એક અહીંયા આવી રીતે ટેબલ બનાવી લીધું. પછી અહીંયા જુઓ, ટેબલ ઉપર જુઓ મિત્રો, અહીંયા ટેબલ શું કહેવા માંગે છે કે જ્યારે આપણે આ વાળી વેલ્યુ લઈશ તો મારે માઇનસની નિશાની મૂકવી પડશે. ધેટ્સ વાય હું તમને કહું છું કે આ ટેબલ જે છે, ક્યારે બી તમે 3x3નું મેટ્રિક્સ તમે એક્ઝામ્પલ સોલ્વ કરો છો ને ત્યારે તમારે ટેબલ દોરી દેવાનું બરાબર. હવે અહીંયા જો મેં 4 લખ્યું હોત તો મારો આન્સર જ નહીં આવ્યો હોત, પણ અહીંયા ટેબલમાં -4 છે. ધેટ્સ વાય મારે અહીંયા -4ની નિશાની મૂકવાની, ભલે અહીંયા પ્લસ છે બરાબર. ટેબલમાં શું છે, માઇનસ છે. ધેટ્સ વાય મેં અહીંયા -4 લખી દીધી. પછી અહીંયા શું છે, -3 બરાબર, -3 લખી દીધું. અહીંયા ભલે પ્લસની નિશાની છે પણ અહીંયા જે છે માઇનસ છે. હંમેશા માઇનસની પ્રાયોરિટી વધારે હોય છે. ધેટ્સ વાય હું અહીંયા -3 લખું છું. અને અગેન આપણું 2x2 વાળું મેટ્રિક્સ આપણે અહીંયા લખીશું બરાબર. અહીંયા 0 છે બરાબર, તો કંઈ બી કરો, 0 જે છે એની વેલ્યુ 0 જ આવવાની છે બરાબર. પણ હું તમને સમજાવવા માટે મેટ્રિક્સ પણ આપણે લખીશું. ગોટ ઇટ. તો જુઓ મિત્રો, અહીંયા સુધી તમને આઈ જસ્ટ હોપ કે ખબર પડી ગઈ હશે. હવે જુઓ, આપણે શું કરતા હતા, જ્યારે 5 વાળું પદ હતું ત્યારે આપણે શું કરતા હતા, એક ઊભી કોલમ અને આડી રોને આપણે હાઈડ કરતા હતા બરાબર. જ્યારે અહીંયા શું છે, 4 છે. એનો મતલબ એવો કે હું અહીંયા કોને હાઈડ કરીશ, તો કે આ વાળી આડી રોને તો હાઈડ હું કરીશ જ. એની સાથે સાથે આપણે ઊભી રો ક્યાંથી શરૂઆત થાય છે, આ વાળી, તો આને બી મેં હાઈડ કરી દીધી. તો મિત્રો મને બોલો શું દેખાય છે, તો ઓબ્વિયસલી શું દેખાય છે, 3 -1 1 અને 2 દેખાય છે. એવી જ રીતે હું હવે -3 વાળું, અને હવે ગયા વખતે આ વાળું પહેલું પદ આપણે હાઈડ કર્યું હતું એની જગ્યા ઉપર હવે આપણે બીજું જે છે કોલમ એ વાળી હાઈડ કરી દઈશું. તો મને દેખાય છે 5 -1
6 અને 2. પછી આ વાળું બીજું વાળું આપણે હાઈડ કર્યું હતું, હવે આપણે ત્રીજા નંબરનું હાઈડ કરી દઈએ. તો મને હવે શું દેખાય છે? તો જુઓ 5 3 6 1. અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે તો સિમ્પલ મિત્રો, આ 2x2નું મેટ્રિક્સ ઓલરેડી આપણે ભણી જ ગયા છીએ. તો જુઓ -4 મેં મૂકી દીધું. હવે 3 2 ની 6, અહીંયા માઇનસની નિશાની, અહીંયા શું છે 1 1 1, પણ અહીંયા 1 જે છે માઇનસમાં છે તો માઇનસ આવશે, બરાબર, -1. પણ અહીંયા તો ઓલરેડી માઇનસ તો છે જ, તો માઇનસ થઈ જશે પ્લસ. અહીંયા -3 એઝ ઇટ ઇઝ. ફરીથી 5 2 10, માઇનસની નિશાની, 6 1 6, પણ કેવા આવશે? -6 આવશે. તો -6 અને અહીંયા તો ઓલરેડી માઇનસ જ છે જ, તો એ માઇનસ થઈ જશે પ્લસમાં કન્વર્ટ થઈ જશે. અને માઇનસ અહીંયા 0, બટ હું તમને કેલ્ક્યુલેશન માટે લખું છું, આ વેલ્યુ જશે 0 જ થઈ જશે. 5 1 5, -6 તરીને 18. હવે તો યાર સિમ્પલ કેલ્ક્યુલેશન જ છે. -4 એઝ ઇટ ઇઝ, 6 + 1 થઈ જશે 7. અહીંયા -3, અહીંયા 10 ને 6 થઈ જશે 16. અહીંયા શું છે? -0. 0 ને તમે કોઈ બી વેલ્યુ સાથે ગુણો 0 થવાની છે. 5 - 18 શું થશે? -13. પછી જુઓ અહીંયા 7 ચોક 28 થશે, પણ અહીંયા 4 જશે માઇનસમાં છે, દેટ્સ અહીંયા માઇનસ આવશે નિશાની. અહીંયા અગેન 16 તરી 48, તો અહીંયા -48. અને 0 ને તમે કોઈ બી સંખ્યા સાથે જો ગુણો એ 0 જ આવવાની છે, બરાબર. તો હવે -28 - 48 તમે કરશો એટલે તમારો આન્સર આવી જશે -76. તો જુઓ આ રહ્યો આપણો 5 વાળો, બરાબર. 5 વાળું પદ આપણે લીધું હતું, તો એનો આન્સર પણ શું આવ્યો? તો -76. હવે તમને એઝ અ હોમવર્ક તરીકે આના જ દાખલો આપું છું, પણ તમારે હવે શું કરવાનું છે? આ 6 વાળું પદ જે છે હાઈડ કરવાનું છે. એનો મતલબ એવો, જો તમે 6 વાળું પદ હાઈડ કરશો તો આ વાળી રો એ તો હાઈડ થઈ જશે. આ વાળી પહેલી કોલમને હાઈડ કરી દેવાનું, ઓકે. પછી તમે બીજી કોલમને હાઈડ કરી દેવાનું, ઓકે. પછી છેલ્લામાં આ વાળી કોલમને હાઈડ કરી દેવાનું. ખબર પડી ગઈ મિત્રો? તો તમારું આ વાળું હોમવર્ક આના જ દાખલો છે, પણ તમારે થર્ડ રીતથી ગણવાનો, પ્લસ માઇનસ અને પ્લસ આવશે. ગોટ ઇટ? ત્યાર પછી મિત્રો આ એક્ઝામ્પલ જુઓ. આમાં તમને ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે x, બરાબર. તમારે xની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. 3x3 મેટ્રિક્સ છે, એ વસ્તુ તમને ખબર પડી ગઈ. 2 -4 6 8 10 -3 0 1 x બરાબર 158. મિત્રો સૌથી પહેલાં તમારે મેં તમને દરેક વખતે કીધું છે કે તમારે એક ટેબલ યાદ કરી લેવાનું. એ ટેબલ શું છે? તો જુઓ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ, ઓકે. પ્રીવિયસ દાખલામાં મેં તમને શું કીધું હતું કે આપણે એ વાળું સબ્જેક્ટ લઈને કોલમ હાઈડ કરી દઈએ અને રો, બરાબર. એવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ ગણ્યો તો જેમાં વચ્ચેવાળા પદને સબ્જેક્ટ બનાવીને કોલમ હાઈડ કરેલી હતી. તો હવે મિત્રો આપણે શું કરીશું? અહીંયા એક્સ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે, દેટ્સ વાય આપણે આ વાળું ત્રીજી રો જે છે એને આપણે સબ્જેક્ટ લઈશું, ઓકે. તો સૌથી પહેલાં આપણે શું કરી દઈશું? 0 લખી દઈશું, ઓકે. જોઈશ ટેબલમાં કઈ નિશાની છે? પ્લસની નિશાની છે, ઓકે. પછી હું મેટ્રિક્સ માટે આવી રીતે ટેબલ બનાવી દઈશ, ઓકે. ત્યાર પછી જુઓ અહીંયા 1 છે, તો હું અહીંયા જો ટેબલમાં માઇનસની નિશાની છે, તો દેટ્સ વાય હું અહીંયા -1 લખીશ, ઓકે. ફરીથી મેટ્રિક્સ માટેનું એક બોક્સ બનાવી દઈશ. ત્યાર પછી અહીંયા જુઓ x છે, પણ અહીંયા ટેબલમાં જુઓ પ્લસ છે, દેટ્સ વાય મિત્રો હું +x કરીશ અને અગેન ટેબલ માટેની આવી રીતે બોક્સ બનાવી દઈશ. હવે જો મિત્રો, જ્યારે હું 0 ને સબ્જેક્ટ બનાવીશ ત્યારે હું શું કરીશ? તો કે આ વાળી જે આડી રો છે એને હું હાઈડ કરી દઈશ અને ત્યાર પછી ઊભી કોલમને હું હાઈડ કરી દઈશ, પહેલા નંબરની ઊભી કોલમને. તો મને શું દેખાય છે મિત્રો? મને દેખાય છે -4 6 10 -3, ઓકે. ત્યાર પછી હું બીજી કોલમને હાઈડ કરી દઈશ, તો મને શું દેખાય છે? 2 6 8 -3, ઓકે. એવી જ રીતે હું ત્રીજી કોલમને હાઈડ કરું છું, તો મને શું દેખાયું? 2 -4 8 અને 10. હવે તો સિમ્પલ જ છે, તમને આવડે જ છે. તો જુઓ 0 મેં મૂક્યા, 0 ને તમે એમ બી કોઈ બી વસ્તુ જોડે ગુણો શું થશે? 0 જ થશે, બરાબર. તો -4 × -3 શું થશે? 4 તરીને 12, પણ અહીંયા માઇનસ થઈ જશે પ્લસ, બરાબર. ત્યાર પછી માઇનસની નિશાની 10 6 60, ઓકે. ત્યાર પછી અહીંયા -1 એઝ ઇટ ઇઝ. હવે અહીંયા ગણો શું થશે? 3 2 6, પણ અહીંયા 3 જે છે માઇનસમાં છે એટલે હું અહીંયા લખીશ -6. અગેન માઇનસની નિશાની 8 6 48, ઓકે. અને અહીંયા +x એઝ ઇટ ઇઝ. અહીંયા ગણો 10 2 20 માઇનસ, અહીંયા જો 8 ચોક 32 આવશે, પણ અહીંયા માઇનસની નિશાની આવશે, બરાબર. માઇનસ શું થઈ જશે? પ્લસ 32. અહીંયા સુધી ખબર પડી ગઈ મિત્રો? ઓકે. પણ અહીંયા જો =ના આ બાજુ શું છે? 158 છે,
158 હું લખી દઉં છું. અહીંયા જુઓ 0 ને હું કોઈ બી સંખ્યા વડે ગુણું છું એનો મતલબ 0 આવે છે, એટલે હું આ પદને નિગ્લેક્ટ કરી દઉં છું. ઓકે, હવે અહીંયા જુઓ -1 હું અહીંયા મૂકું છું અને -6 -48 શું થશે? મારો આન્સર આવશે -54 પ્લસ x તો એઝ ઇટ ઇઝ રહેશે અને 20 + 32 52 બરાબર 158. ત્યાર પછી -1 × -54 શું થશે? પ્લસમાં કન્વર્ટ થઈ જશે. એનો મતલબ એવો કે અહીંયા 54 આવી ગયું પ્લસ 52x બરાબર 158. ઓકે, હવે આ 54 ને પેલી બાજુ જવા દઉં છું. એનો મતલબ એવો કે 52x બરાબર 158 - 54. જ્યારે હું 158 - 54 કરું છું તો મારો જવાબ આવે છે 104 અને અહીંયા 52x તો એઝ ઇટ ઇઝ જ છે. ઓકે, તો હવે જુઓ x બરાબર શું થશે? 104 ડિવાઈડ બાય 52. હવે 52 × 2 104 થાય છે. એનો મતલબ એવો 52 × 1 52, 52 × 2 104. દેટ્સ વાય આપણો x જે છે એની વેલ્યુ આવી ગઈ 2. આઈ જસ્ટ હોપ કે તમને અહીંયા સુધી આન્સર ખબર પડી ગઈ હશે. હવે મિત્રો આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ જે DDCTના સેમ્પલ ક્વેશ્ચન બેંકમાં પૂછાયેલો છે. જુઓ 3x3 નું મેટ્રિક્સ છે જેમાં તમને આપેલું છે x 3 1 -2 1 4 4 0 6 ઇઝ ઇક્વલ ટુ 86. ધેન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે x. તો સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. બરાબર, તો સૌથી પહેલાં મેં તમને કીધું હતું તમારે ટેબલ સાઈડમાં દોરી દેવાનું છે. શું તો ટેબલ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. ઓકે, તો હવે મિત્રો આપણે શું કરીશું? ટેબલનો ઉપયોગ કરીશું. એનો મતલબ એવો કે અહીંયા x છે, અહીંયા 3 છે અને અહીંયા 1 છે. બરાબર, તો ટેબલમાં જુઓ અહીંયા x છે તો હું અહીંયા x લખું છું, પછી મેટ્રિક્સ માટેનું બનાવી દઉં છું. હવે અહીંયા જુઓ માઇનસની નિશાની છે. ઓકે, તો અહીંયા લખું છું -3. અગેન હું એક મેટ્રિક્સ માટેનું ટેબલ બનાવી દઉં છું અને અહીંયા શું છે? 1 છે, 1 લખી દઉં અને પછી અગેન એક મેટ્રિક્સ માટેનું ટેબલ બનાવી દઉં છું. અહીંયા સુધી ખબર પડી ગઈ મિત્રો. એક વસ્તુ મિત્રો, એક હું તમને ટ્રીક આપું છું. જુઓ અહીંયા x હતો, ધેટ્સ વાય મેં અહીંયા ટેબલમાં જે પહેલી રો છે એ વાળું લીધું મેં. બરાબર, એવી જ રીતે મિત્રો તમે જો નોટિસ કરી હોય આ વસ્તુ તો અહીંયા જે છે થર્ડ રોમાં આ x આપેલો છે. ધેટ્સ વાય મેં શું પ્રયત્ન કર્યો કે ટેબલમાં જે ત્રીજી રો છે એનો ઉપયોગ કરીને આન્સર લાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, તો તમને આ વસ્તુ અહીંયા ખબર પડી ગઈ. ધેટ્સ વાય મેં અહીંયા પહેલું જે રો છે એનો ઉપયોગ કરીને સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કર્યો છે. હવે સપોઝ કરો x અગર અહીંયા મિડલમાં હોત, બરાબર, આ એકની જગ્યા ઉપર x હોત તો હું શું ટ્રાય કરત કે આ ટેબલમાં જે બીજા નંબરની રો છે એના દ્વારા આન્સર મેળવવાનો ટ્રાય કર્યો હોત. આ જસ્ટ ટ્રીક છે અને તમારે એવી જ રીતે ફોલો કરવાનું. ઓકે, અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. તમને બીજી બધી પદ્ધતિથી પણ તમે ગણી શકો છો, પણ એમાં થોડું કોમ્પ્લેક્સ થઈ જશે. બરાબર, ધેટ્સ વાય મેં તમને કીધું કે જ્યાં આગળ x હશે તો એ વાળું તમે સબ્જેક્ટ બનાવીને દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, તો હવે અહીંયા મેં x અહીંયા સબ્જેક્ટ બનાવ્યો છે. બરાબર, એનો મતલબ એવો કે મેં પહેલી રોને ટાર્ગેટ મેં મૂક્યો છે. તો હું શું કરીશ? પહેલી વાળી રોને મેં હાઇડ કરી દીધું. ઓકે, અને પહેલી વાળી કોલમને પણ મેં હાઇડ કરી લીધું. તો મિત્રો આમ મેં પહેલી રો અને પહેલી કોલમને હાઇડ કરી દેતા મને શું દેખાય છે? મને દેખાય છે 1 4 0 6. ઓકે, એવી જ રીતે હું વચ્ચેવાળી કોલમને હાઇડ કરી દઉં તો મને દેખાય છે -2 4 4 6. ઓકે, અહીંયા જે છે મારું અહીંયા 1 પ્લસમાં આવશે. ગોટ ઇટ. અને પછી જે આવી જ રીતે હું અહીંયા ત્રીજી કોલમને હાઇડ કરું છું તો મને દેખાય છે -2 1 4 0. હવે તો સિમ્પલ ફ્રેન્ડ્સ આવડવું જ જોઈએ. અહીંયા શું છે? 86 છે. ઓકે, સિમ્પલ 2x2 નો મેટ્રિક્સ છે. તો x મેં મૂક્યો અને 6 એકા 6, વચ્ચે માઇનસની નિશાની, 4 ને 0 સાથે ગુણો તો 0 જ આવશે. અહીંયા -3, અહીંયા 6 દુ 12 થશે, પણ કેવા માઇનસ, કેમ કે અહીંયા માઇનસની નિશાની છે. અગેન -4 ચોક 16 પ્લસ 1, અહીંયા શું થશે? -2 × 0, ઓબ્વિયસલી 0 જ આવશે. બરાબર, અહીંયા માઇનસની નિશાની, 4 એકા 4 અને =2 આ બાજુ શું છે? 86 છે. ગોટ ઇટ. ત્યાર પછી જુઓ અહીંયા શું થશે? x તો એઝ ઇટ ઇઝ રહેશે. 6 - 0 શું થશે? 6. અહીંયા -3 એઝ ઇટ ઇઝ લખું છું. અહીંયા -12 -16 શું થશે? -28. અહીંયા +1 એઝ ઇટ ઇઝ. અહીંયા 0 - 4 તો શું થશે? -4 બરાબર 86. અહીંયા સુધી ખબર પડી ગઈ? ઓકે, હવે જો x × 6 તો શું થશે? 6x. હવે અહીંયા જુઓ -3 × -28 શું થશે? 84. પણ
કેવા પ્લસ થશે. ગોટ ઇટ. અને અહીંયા 1 × -4 એનો મતલબ -4 બરાબર 86. અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે હું શું કરું, આ 84 - 4 શું થશે, +80 બરાબર 86. ગોટ ઇટ. હવે 6x બરાબર હું શું કરું, આ 80ને આ બાજુ લઈ જાઉં, એનો મતલબ એવો 86 - 80 શું થયા, 6x બરાબર 6. તો હવે x બરાબર 6/6, 6 એકા 6. ધેટ્સ વાય મિત્રો મારો x જે છે એની વેલ્યુ આવી ગઈ 1. આઈ જસ્ટ હોપ કે તમને આ આન્સર કઈ રીતે આવ્યો એ તમને ખબર પડી ગઈ હશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને એક ગૂગલ ડ્રાઈવની લિંક મૂકું છું, તો એ તમે એઝ અ હોમવર્ક તમે કન્સિડર કરો અને એની પ્લીઝ પ્રેક્ટિસ કરો. આ વિડીયો તમે સારી રીતે જોયો હશે તો તમને આઈ પ્રોમિસ તમને આના રિલેટેડ કોઈ બી અગર પૂછાય એક્ઝામ્પલ, ભલે એ પછી સેકન્ડ ઓર્ડરનો હોય કે પછી થર્ડ ઓર્ડરનો, તમને ખૂબ સારી રીતે આવડી જશે. હવે મિત્રો આપણે બીજું આના પછીના વિડીયોમાં આપણે શ્રેણીકો એટલે કે મેટ્રિસીસના રિલેટેડ આપણે જોઈશું. તો પ્લીઝ તમે એ પણ વિડીયો જોજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.